ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 7. તમને કઈ રીતે સમજાવું કે ગઈકાલે એક તરફ મારા મનમાં કેવો આનંદ છલકાતો હતો અને બીજી બાજુ કહેતી અટકીને રાધાએ અંતુબાઈ સામે હોઠ ભીસ્યા. ખરે ટાણે ગેરહાજર રહેવા બદલ તમારા પર કેટલો બધો રોષ ઉભરાતો હતો એ તારે સમજાવવાની જરૂર ન હોય રાધા. ચાના કપમાંથી છેલ્લો ઘૂંટ પી લઈને અંતુભાઈએ તેની સામે મીટ માંડી. સોફા પર બાજુમાં બેસવાને બદલે એમના પગ પાસે બેઠેલી રાધાની હડપચી હળવેકથી ઊંચી કરી એની આંખોમાં દ્રષ્ટિ પરોવી. વાપીમાં બેઠા બેઠા હું તારી ખુશાલીના ખ્યાલમાં વારંવાર ખોવાઈ જતો હતો. તે મારી માનીતી આભલા ભરેલી રેશમી સાડી પહેરી હશે, એના મેચિંગનું કોણી સુધીની બાઈનું બ્લાઉઝ અને ડોકમાં મોતીની માળા પહેરીને તું વારે વારે અરીસામાં જોઈ તારા પ્રતિબિંબને કહેતી હોઈશ, ભલે ને લોકો ગમે તે બોલે, આજ તો હું થોડો શણગાર સજવાની જ. તેમને અધ વચ્ચેથી અટકાવી રાધા બોલી ઉઠી. મહેરબાન, તમારી કલ્પના પર થોડી લગામ રાખો. આભલા ભરેલી સાડી, મેચિંગ બ્લાઉઝ અને મોતીની માળા સુધી બધું બરાબર કહ્યું તમે, પણ વારે વારે અરીસા સામે જોઈ મારી જાતને શું કહેતી હતી એ સાંભળવું છે તમારે. અંતુભાઈ અનુમાન કરી શકતા હતા કે અરીસા સામે શું બોલી હશે, પણ તેમણે રાધાને જ બોલવા દીધી. મારું કોરું કપાળ જોઈને હું તમને કોસતી હતી, વારે વારે એ જ પૂછતી હતી કે શું કામ, શા માટે તમે મારા આ સૌભાગ્યને ભૂસી નાખ્યું, શું કામ એ અવસ્થા સ્વીકારી લેવા હું સંમત થઈ. બોલતા બોલતા રાધાની આંખો આંસુથી છલકાઈ પડી ત્યારે અંતુભાઈ અપરાધીની જેમ આડું જોઈ ગયા. ખુશાલીના પ્રસંગે આ તે કેવો ખટકો! અડધા કલાક પહેલા મીઠાઈના પેકેટ સાથે ઘરમાં દાખલ થતાં જ પોતે રાધાના અધખુલ્લા મોંમાં બરફીનો ટુકડો ઠાંસી દઈને હેતાળવો હરખ કર્યો હતો. સાસુજીને વધાઈ. જવાબમાં રાધાએ પણ બરફીના ટુકડાથી સામું મોં મીઠું કરાવ્યું હતું. વધાઈ તમને પણ. પછી પરસ્પરની હૂંફમાં પીડાઈને આગલા દિવસના શુભ પ્રસંગની ખુશી વગર બોલીએ વહેંચી લીધી હતી. તમારા માટે ચા બનાવી લાવું કહીને રાધા એમનાથી અળગી થઈ ત્યારે પોતે ટકોર પણ કરી હતી. આજે ચામાં સાકર નહીં નાખે તો ચાલશે, તારા સમગ્ર અસ્તિત્વમાંથી મીઠાશ ઝરે છે. એમ વાત છે તો મારે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. ડાયાબિટીસનો રોગ તો લાગુ નથી પડ્યો ને? કહેતી રાધા રસોડામાં ચાલી ગયા પછી પોતે ઘરમાં આટા મારતા આંગણામાં પડેલા ગીતાના કંકુ પગલાં નિહાળીને વિચારે ચડી ગયા હતા. હવે આ ઘરમાં અવરજવર ઓછી કરી નાખવી પડશે. મારા મેલા પગથી આ કંકુ પગલાં ખરડાવા ન જોઈએ. ચા બનાવીને આવેલી રાધાએ એમના પગ પાસે બેસી જઈ ગીતાના ગૃહ પ્રવેશની વાત હોંશે હોંશે કહી સંભળાવી હતી. તમારો આપેલો સોનાનો સેટ ગીતાને પહેરાવ્યો ત્યારે તો એ કેવી શોભી ઉઠી હતી અને બાબુલનાથના દર્શને લઈ ગઈ ત્યારે ઓળખીતા બૈરાઓ મારા આશીષની વહુનું રૂપ જોઈને જ અંજાઈ ગયા હતા અને ગીજુભાઈએ લગ્નની લાઈનબંધ તિથિઓ પણ કઢાવીને તૈયાર રાખી હતી. આમ કહેતી વખતે શનિવારની સાંજે ગીજુભાઈએ ઉચ્ચારેલું સૌભાગ્યવતી વિધવાનું વરદાન કહી નાખવાની જોર કરી જતી ઈચ્છાને રાધાએ પરાણે દબાવી દેવી પડી હતી. આવું કહીશ તો એ ચોંકી જશે, એમને ઉચ્ચાટ થશે અને ખુશાલીનો પ્રસંગ વાગોળતી વખતે મૂળ શું કામ બગાડવો. પણ થોડી વાર પછી સૌભાગ્ય ભૂસી નાખવાનું મેણું સંભળાવીને પોતે એવું જ કરી બેઠી હતી. આડું જોઈ ગયેલા અંતુભાઈના હોઠે એનો જવાબ તો આવી ગયો કે રાધા, મારો સાથ અને તારું સૌભાગ્ય બંનેનું સહ અસ્તિત્વ શક્ય ન હતું, એટલા ખાતર મારે તારું સૌભાગ્ય ભૂસી નાખવું પડ્યું. પણ આવો જવાબ સાંભળીને ભૂતકાળનો જૂનો જખમ એ ખોદવા માંગતા ન હતા. અપરાધીએ બચાવ કરવાનો ન હોય. અરે, હું પણ કેવી ભૂલકણી છું. અંતુભાઈના ગોઠણ પર હાથ મૂકતા રાધાએ ફરી ખુશમિજાજ ધારણ કરી લીધો કે તમે આવો એટલે પહેલું કામ આશીષના લગ્નની તિથિ પાકી કરવાનું પતાવીશ કહીને બ્લાઉઝમાંથી કાગળની ચબરકી કાઢી અંતુભાઈના હાથમાં ધરી દીધી ત્યારે પરાણે મરક્યા. સંતાપને વિસરે પાડવા માટે માણસે સુખની તિથિઓ પર જ મીટ માંડવી પડે છે. અરે, આમાં તો અડધો ડઝન તિથિઓ ટપકાવી છે. તે હોય જ ને, વૈશાખ એટલે તો લગનગાળાનો મહિનો. રાધાએ પોરસ કર્યો. ગીજુભાઈ કહેતા હતા કે મોડા પડીશું તો લગ્ન માટે સારો હોલ નહીં મળે. આમાંથી આશીષ કઈ તિથિ પસંદ કરે છે કહીને અંતુભાઈએ મજાક છેડી. કદાચ એ તો વૈશાખ મહિના સુધી ન ખમી શકે એટલો અધીરો થઈ ગયો હશે. ના હો, રાધાએ છણકો કર્યો. મારો દીકરો તમારા જેવો ચંચળ નથી. એણે તો ઉનાળામાં લગ્ન કરવાના ગેરફાયદા ગણાવ્યા. તારે એને કહેવું હતું ને
કે લગ્ન કરીને આખો ઉનાળો કાશ્મીરમાં ગાળો તો ફાયદો જ ફાયદો છે. એટલે તમે મને જવાન દીકરા સાથે આવી વાતો કરવાનું શીખવો છો? રાધાએ તેમના હાથમાંથી કાગળની ચબરકી ખેંચી લીધી. આશિષના મત પ્રમાણે તિથિની સાથોસાથ વાર પણ જોવો પડશે. એ બોલી ગયો કે રવિવારનો દિવસ હોય તો સૌને ફાવે. ગીજુભાઈએ આપેલી તિથિઓમાં 2 રવિવાર આવે છે, 10મી મે અને 24મી મે. તો 10 મે જ રાખને. અધીરાઈમાં બોલાઈ ગયા પછી અંતુભાઈના મગજમાં ઝબકારો થયો. 20 વર્ષ પહેલા 10મી મેએ જેવું કંઈક બની ગયું હતું, જેને કારણે રામકૃષ્ણ, રાધા અને અંતુભાઈની ત્રિપુટીમાં એકની બાદબાકી થઈ જાય. વાહરે, આશિષે પણ 10મી મેની જ પસંદગી દર્શાવી હતી. રાધાબહેન મનગમતા વિચાર વાગોળવામાં અંતુભાઈ સામે જોવાનું ચૂકી ન ગયા હોત તો એમના ચહેરા પરની પીડા જરૂર પારખી જાત. બસ તો પછી 10 મેએ કરો કંકુના. એટલું બોલતાની સાથે ટેલિફોનની ઘંટડી રણકી અને ભૂલથી અંતુભાઈએ રિસીવર ઊંચકીને હલ્લો કહી દીધું. સામેથી આશિષનો અવાજ સંભળાયો ત્યારે ગફલતનું ભાન થયું અને તરત જ ઠાવકાઈથી ભૂલ સુધારી પણ લીધી. આશિષ, હું તને ફોન કરવાનું વિચારતો હતો. તારા વેવિશાળમાં હાજર ન રહી શક્યો, પણ અભિનંદન તો પાઠવવા જ જોઈએ ને. હવે લાગે છે કે તમે હાજર રહ્યા હોત તો સારું થાત. આશિષ કટાક્ષમાં ન બોલ્યો હોત તો અંતુભાઈના માનવામાં ન આવત. મોં સરખું રાખીને એમણે કહેવું પડ્યું, મારે એકાએક વાપી જવું પડે એમ હતું. એકાએક જવું પડે એમ હતું, છતાં મને તો એમ સમજાવ્યું કે મારા વેવિશાળમાં હાજર ન રહીને તમે મારી મરજીને માન આપી રહ્યા છો. ખરેખર તો તમે જાણતા હતા કે પેલો જોનિસબર્ગવાળો પ્રીતમ પટેલ મુંબઈ આવ્યો છે અને એની હાજરીમાં તમારે મુંબઈમાંથી ગેરહાજર થઈ જવું પડે એમ હતું. સાંભળતા જ અંતુભાઈના મુખ પર પસીનો થવા લાગ્યો. છતાં રાધા સામે હસતો ચહેરો રાખી આશિષને પૂછ્યું, તને એવું કોણે કહ્યું? કેમ, તમારા ટેલિફોન સાથે જોડેલો મેસેજ રેકોર્ડર પર એનો કોઈ સંદેશો નોંધાયો નથી? આશિષ ધીમે ધીમે શબ્દોના નહોર ભરાવતો હતો. એ પ્રીતમ પટેલ બિચારો તમને મળવા બહુ આતુર હતો, પણ એ તને ક્યાં મળ્યો? મને મળ્યો નથી. એનો ટેલિફોન અમારે ઘેર પણ આવ્યો હતો. આશિષે અર્ધ સત્ય ઉચ્ચાર્યું, છતાં અંતુભાઈનો ઉચ્ચાર જરાય ઓછો થયો નહીં. એણે અહીં ફોન કરવાની શી જરૂર પડી? કારણ કે મુંબઈના 2 દિવસના રોકાણમાં એને ખબર પડી ગઈ કે અમારા ઘરને તમે સમય કસમયનું ઠેકાણું બનાવી દીધું છે. એટલી વારમાં રાધાની જિજ્ઞાસા ઉચાટમાં પલટાઈ જતી જોઈને અંતુભાઈએ વાત ફેરવી નાખી. આશિષ, એ વાત આપણે નિરાંતે કરીશું. એ હું સમજી ગયો. આશિષે ફરી ફટકો ઉગામ્યો. સામે બેઠા છે એનાથી આ ખાનગી રાખવા માંગો છો? બરાબર છે, અંતુભાઈએ નમતું જોખી દીધું. તારી સાથે મારે વાપીના એક કારખાનામાં 5 લાખ રૂપિયા રોકવા બાબત પણ વાતચીત કરવી હતી. એ જ 5 લાખ રૂપિયાને જે જોનિસબર્ગની એક અંગ્રેજી પેઢીના ઉચાપત કરીને તમે અહીં ભાગી આવ્યા હતા? હા, એ જ. વાતનો છેડો લાવવા અંતુભાઈએ ફરી નમતું જોખી દીધું. હવે તારી બાને ફોન આપું? ના, ફોન તમારા માટે જ કર્યો હતો. આશિષે છેલ્લો પ્રહાર કરી નાખ્યો. ગઈકાલનો તમને કહેવા માટે અધીરો થઈ ગયો હતો. હવે મને તો શાંતિ થઈ ગઈ. તમારું તમે જાણો. સામેથી ફોન મુકાઈ ગયા પછી અંતુભાઈએ ઝડપભેર ચહેરા પર રૂમાલ ફેરવીને પસીનો લૂછી નાખ્યો. પણ રાધાની અધીરાઈ તો એટલી વારે ન ટકી શકી. તમે બંને કોની વાત કરતા હતા? આશિષે તમારી સાથે વાત કરીને ફોન મૂકી કેમ દીધો? પહેલીવાર તમને બંનેને આ રીતે વાત કરતા જોયા. શું બાબત છે? એ અમારા વચ્ચેની ખાનગી વાત છે. તમારા વચ્ચેની ખાનગી? રાધાબહેનની શંકા સળવળી ઉઠી. મારાથી ખાનગી? કહેતી એ સોફા પર તેમની બાજુમાં ગોઠવાઈ ગઈ. જો રાધા, અંતુભાઈએ તેના ખભા પર હાથ મૂક્યો. છોકરો જુવાન થાય ત્યારે અમુક બાંધછોડ કરવી પડે છે. બોલતા તેમણે થૂક ગળે ઉતાર્યું. એ સાંજે આશિષ બોલી ગયેલો કે એના વેવિશાળ લગ્નમાં મારી હાજરી ન હોવી જોઈએ, ત્યારે મને બહુ વસમું લાગ્યું હતું. કોઈએ ધક્કો મારીને કાઢી મૂક્યો હોય તેમ ઘર બહાર ચાલ્યો ગયો હતો. પણ ઘેર જઈને શાંતિથી વિચારતા આશિષની વાત મને વ્યાજબી લાગવા માંડી. આપણો સંબંધ એના સુખની આડે ન આવવો જોઈએ. એ વિચાર આ સંબંધ બાંધતી વખતે તમને નહોતો આવ્યો? રાધા આવેશમાં વચ્ચે પૂછી બેઠી ત્યારે અંતુભાઈ પણ એટલા જ આવેશમાં બોલી ગયા. તું સાંભળતો ખરી? આશિષની વાત મને સાચી લાગી એટલે મેં એને ફોન કરીને સમજૂતી કરી લીધી કે તારા વેવિશાળ લગ્નમાં હું હાજર નહીં રહું, અને મારી સામે વાપીના કારખાનાનું બહાનું ઉપજાવી કાઢ્યું. ના, વાપીના કારખાનાની વાત પણ સાચી જ હતી. અંતુભાઈએ હવે સમજાવટથી કહેવા માંડ્યું. આશિષના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને જ હું એ કારખાનામાં રકમ રોકવા માંગુ છું. બધું લગભગ નક્કી પણ થઈ ગયું છે,
પરંતુ એ માટે મારે વેવિશાળના દિવસે જ વાપી જવાની જરૂર ન હતી. માત્ર આશીષના વેવિશાળમાં ગેરહાજર રહેવા ખાતર જ મેં ગઈકાલનો દિવસ પસંદ કર્યો હતો. એટલે કે એના લગ્ન પ્રસંગે પણ તમે હાજર નથી રહેવાનો. અધ વચ્ચેથી જ એમણે રાધાબહેનનું વાક્ય પૂરું કર્યું. 10મી મેએ વાપીના કારખાનામાં અમે સત્યનારાયણની પૂજા રાખવાના છીએ. સાંભળીને રાધાએ હોઠ ભીડી લીધા. ભીતરમાં ધૂંધવાતી, નખોરા ફુલાવતી એ વિંધી નાખતી નજરે અંતુભાઈને નિહાળી રહી. છતાં અંતુભાઈ અસ્વસ્થ થયા નહીં. એમને તો એક જ વાતની ચિંતા હતી. પેલો પીપી પ્રીતમ પટેલ મુંબઈ આવી ગયો અને આશીષને ફોન પર 25,000 પાઉન્ડની ઉચાપતની જાણ કરી ગયો. એની જાણ રાધાને ન થવી જોઈએ, નહીંતર આશીષના લગ્નનો એ બિચારીનો આનંદ જૂટવાઈ જશે. વેવિશાળ અને લગ્ન વચ્ચેના 1.5 મહિનાનો સંવનન કાળ આશીષ માટે બહુ વિચિત્ર પરિસ્થિતિ સર્જી ગયો. ગીતા પ્રત્યેનું આકર્ષણ દિવસે ને દિવસે લગ્નનું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. સવાર, બપોર, સાંજ ગીતાને ફોન કર્યા વિના ચેન પડતું ન હતું. એકાંતરે એનો ચહેરો જોવા આંખો અધીરી બની જતી. સાંજ પડતા જ ગીતાના સહવાસની ઝંખના જાગતી. રાત્રે નિંદ્રાને આગી ઠેલી એના જ વિચારોમાં આરોટ્યા કરવાનું ગમતું. ગીતાના સહવાસે પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ બનતો હોવાનું એ મહેસૂસ કરવા લાગ્યો. એટલે તો એણે કુમારને પણ કહી દીધું, દોસ્ત, હવે હું જાતે જ મામલો સંભાળી લઈશ. પેલું બધું તારે એને સમજાવવાની હવે જરૂર નહીં રહે. ત્યારે સમજદાર કુમાર મિત્રના દ્રઢ બનતા મનોબળ પર મુસ્કુરાયો હતો. મને હતું જ કે તારામાં આપોઆપ સુખદ પરિવર્તન આવી જશે. આશીષ, પ્યાર અને ધિક્કારને માટે ભગવાને માણસના મનમાં જુદા જુદા ખાના રાખ્યા છે. પછી એ બંનેની ભેળસેળ શું કામ થવા દેવી? પરંતુ આશીષનો આત્મવિશ્વાસ અલ્પજીવી નીવડતો. ગીતાના સાથ કે ખ્યાલથી અલગ થતાની સાથે જ માતા પ્રત્યેનો રોષ તેના મન પર સવાર થઈ જતો. પેલા પ્રીતમ પટેલે જતા જતા સંભળાવેલો તર્ક વારે વારે તેના દિલને ડંખી જતો. આ તર્ક પોતાને માટે નવો ન હતો. છેક 7 વર્ષ પહેલા પોતે જાણી ચૂક્યો હતો કે પિતાની હયાતીમાં જ રાધાબહેન અને અંતુભાઈ વચ્ચે આવો કોઈક સંબંધ બંધાઈ ગયો હતો. પણ પ્રીતમ પટેલ તો એટલી હદે બોલી ગયો કે રામકૃષ્ણ આગની દુર્ઘટનામાં ખપી ન ગયા હોત તો આ અંકલેશ્વરિયાએ એનું કાટલું કાઢી નાખ્યું હોત. એના આ તર્કના તંતુમાંથી પોતે કોઈક જુદો તાર ખેંચતો રહેતો હતો. મારા પિતાને આગમાં ધકેલી દેવામાં અંતુભાઈનો હાથ નહીં હોય એની શી ખાતરી? બસ આ અનુમાન એની રગે રગમાં ધિક્કાર પ્રસરાવી દેતું. એનું વેર વાળવા માટે ક્યારેય એ ઊંઘમાં રાધાબહેનની ગળચી દબાવી દેતો અને ક્યારેક અંતુ કાકાને ગોળીથી ઠાર કરી દેવાની કલ્પનાથી ઝબકી જાગી જતો. ભીતરમાં આ વલોપાતને વિસરી જવા માટે એ ગીતાના સુવાળા સહવાસની કલ્પના કરી પરાણે સ્વસ્થ થઈ જતો ખરો, પણ આ ઉપાય ખતરનાક પુરવાર થયો. ગીતા સાથેની પ્યારભરી ગોષ્ઠીમાં એ અચાનક ચૂપ થઈ જતો. માતાની યાદ આવી જતા મનમાં દ્વેષ ભરાઈ આવતો. ગીતાએ 1-2 વાર પૂછેલું ખરું, વાત વાતમાં તમે આમ વિચારે કેમ ચડી જાઓ છો? ત્યારે સાવધ થઈને એ બહાનું ઉપજાવી કાઢતો, એ તો આપણા ભવિષ્યના વિચારે ચડી જાઉં છું. ચાલાક ગીતા એનું જુઠ્ઠાણું પકડી પાડતી. આપણા ભવિષ્યના વિચારમાં આવો ઉદ્વેગ ન હોય. ઘરમાં આપણે 3 જ જણ છીએ, તમે, હું અને બા. તેમાં વળી મને સાસુ એવા મળ્યા છે જાણે સગીમાં પાછી મળી હોય. આશીષને ત્યારે થયેલું દિલ ખોલીને કહી દેવાની ઘડી આવી ગઈ કે ગીતા, મારી માના 1000 ગુણની સામે એક દોષ એવો ભયાનક છે જેને હું કદાપી માફ નહીં કરી શકું. અંતુ કાકા સાથેના એના સંબંધે મારી જુવાનીને રૂંધી નાખી, મારી પ્રતિભાને વીંધી નાખી અને મારી દ્રષ્ટિને ધૂંધળી બનાવી દીધી. ગીતા, ક્યારેક હું ધૂંધવાઈ જાઉં તો મને સંભાળી લેજે. પણ આશીષ આવું કાંઈ જ કહી શક્યો ન હતો. એમ તો ટેલિફોન પર અંતુ કાકાને 25,000 પાઉન્ડની ઉચાપતનું મેણું સંભળાવી દીધા પછી 1-2 વાર રૂબરૂમાં ભેટો થયો ત્યારે એમની સાથે નજર ક્યાં મિલાવી શક્યો? અરે, અંતુ કાકાએ ફોન કરીને સામેથી પૂછ્યું કે પ્રીતમ પટેલ તને શું શું કહી ગયો? ત્યારે વાત ટાળી દીધી હતી. જાણે ન કહીને એમને ટટડાવતો હોય એવો મિથ્યા સંતોષ માન્યો હતો. ગીતા સમક્ષ દિલ ખોલી દેવાની ઘડી આવી ત્યારે પણ મનને મનાવી લીધું. લગ્ન પછી એને બધી વાત કરી દઈશ. લગ્નની પહેલી રાત નિર્વિઘ્ન વીતી જાય તો હું મોકળા મને ખુલાસાવાર કહી શકીશ. લ્યો માસીબા, હવે તો રાજીને. ઘરમાં વહુ આવી ગઈ. તમે કાયદેસરના સાસુ બની ગયા. કુમારે રાધાબેનના 2 ગાલ પર બંને હાથની હથેળી દબાવી હેત વરસાવ્યું ત્યારે એમણે એના બંને કાન પકડી લીધા. હું કાયદેસરની સાસુ બની ગઈ, તેમ તું ગેરકાયદેસરનો દિયર બન્યો કે નહીં? હવે જરા સભ્યતાથી વર્તતા શીખ. કુમારે કાન છોડાવવા માટે રાધા માસીના ગાલ પરથી હાથ હટાવી લેવા પડ્યા. તમારે મને સભ્ય બનાવવો હોય
તો માસીબા, વચન આપ્યા પ્રમાણે આશીષની જેમ મને ઠાઠથી પરણાવવો પડશે. તારું અંજણ પણ આવી લાગ્યું સમજને. રાધાબહેને રિસેપ્શન માટે પહેરેલો બનાવટી અંબોડો માથામાંથી અડગો કરતા કહ્યું. સત્કાર સમારંભમાં મને 2-3 છોકરીઓના બાપે તારી પૂછા કરી ત્યારે મેં એમ જ કહ્યું કે જેવો મારે આશીષ એવો આ કુમાર. આજકાલમાં માંગુ ન આવે તો મને કહેજે. માનવામાં ન આવતું હોય તેમ કુમાર રાધા માસીને તાકી રહ્યો. ત્યાં રેશમી જબ્બાના બટન ભીડતો આશીષ આવી ચડ્યો. તમે બંને વાતે વળગ્યા છો, પણ ખબર છે કે રાતના 12 વાગી ગયા. 10 મેની તારીખ પણ બદલાઈ ગઈ. જોયું ને માસીબા? કુમારે છણકો કરીને બૂટ પહેરવા માંડ્યા. ઘરમાં બૈરી આવી ગઈ એટલે મિત્રની ગરજ ન રહી. એનો શયનખંડ મેં ફૂલોથી કેવો સજાવ્યો, છતાં આભાર વ્યક્ત કરવાને બદલે મને વિદાય કરી દેવાની અધીરાઈ દેખાડે છે. રાધાબહેનને થયું કે બંને મિત્રો મજાક મશ્કરી તરફ વળી રહ્યા છે, એટલે હું કપડાં બદલી લઉં કહેતા પોતાના રૂમ તરફ ફર્યા. ત્યાં આશીષના શબ્દો એમની પીઠ પર અફડાયા. બૂટ કેમ પહેરી લીધા કુમાર? તને વિદાય થવાનું કોણે કહ્યું? રાત અહીં જ રોકાઈ જા. હોસ્ટેલમાં તારી કોણ રાહ જોવાનું હતું? અને કુમાર ખરેખર બૂટની દોરી છોડવા નીચો નમ્યો ત્યાં રાધાબહેનનો અવાજ કાને પડ્યો. આશીષ, એ બિચારાને જવા દે. હોસ્ટેલમાં સૂશે તો નિરાતે ઉઠવા મળશે. અહીં તો દિવાનખંડમાં 6 વાગ્યામાં જાગી જવું પડશે. આશીષને ખટક્યું. 6 વર્ષ પહેલાં પોતે ટાઇફોઇડમાં પટકાયો હતો ત્યારે કંઈક આવું જ બન્યું હતું. કુમારે રાત રોકાઈ જવાનો આગ્રહ કર્યો અને રાધાબહેને ધરારેને રવાના કરી દીધેલો, કારણ કે મધરાતે અંતુકાકા ઘેર આવવાના હતા. આશીષના દાંત ભીસાયા. એવી જ રીતે આજે રાતે પણ. ઠીક છે આશીષ, હું જાઉં. માઠું ન લાગ્યું હોય એવું દેખાડવા કુમારે તેની સાથે હાથ મિલાવ્યા. આજની રાત તારે માટે યાદગાર ગણાય. પછી હાથ દબાવતા ઉમેર્યું, વિશ્વાસથી આગળ વધજે. આશીષ તેનો હાથ છોડાવવા માંગતો ન હતો. તેના હોઠ સુધી શબ્દો આવી ગયા. યાર, આજ સુધી ગીતા સમક્ષ મારા મનની ગ્રંથિ વ્યક્ત કરી શક્યો નથી. તું રોકાઈ જા તો એ બહાને આજની રાત તારી સાથે વાતોમાં વિતાવી દઉં. પણ એ એના શબ્દો હોઠ પર થીજી ગયા, કારણ કે ગુડ નાઇટ કહીને કુમાર બહાર નીકળી ગયો હતો. ફૂલોની ખુશ્બોથી મહેકતા શયનખંડમાં આશીષે ધીમા પગલે પ્રવેશ કર્યો ત્યારે પલંગ પર બેઠેલી ગીતાએ સહેજ ગરદન ઝુકાવી આછેરું સ્મિત ફરકાવ્યું. બારણા બંધ કરીને આશીષ નજીક આવ્યો એટલે ધીરે ધીરે ડોક ઊંચી કરીને ગીતાએ એની સાથે નજર મિલાવી. તેની હડપચી પકડીને આકાશ એકી ટશે એનું મુખ નિરખવા લાગ્યો. ઘણીવાર સુધી એ અબોલ રહ્યો ત્યારે ગીતાએ જ પૂછવું પડ્યું, આટલું બધું ધારી ધારીને શું જુઓ છો? એ જ કે સાંજે પિતાએ વરાવી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડનારી આ છોકરી અહીં આવવા બદલ ખરેખર ખુશ છે કે પછી ખુશ હોવાનો દેખાવ કરે છે? એમ જ ને, કહીને ગીતાએ લાડમાં પોતાની હડપચી પરથી તેનો હાથ હટાવી લીધો. સ્ત્રીની ખુશીને સમજવા માટે માત્ર એનું મુખ નિરખીએ નહીં ચાલે, મનમાં ડોક્યું કરવું પડે. એ તો મને આવડતું નથી, કહેતો આશીષ એની બાજુમાં ગોઠવાઈ ગયો. નાઇટ લેમ્પના આછા અજવાળામાં ગીતાનું મુખ વધુ મોહક લાગતું હતું. આશીષનો હાથ આપોઆપ એના ખભા પર જઈ ચડ્યો. ફૂલોના મધમધાટને લીધે એ સ્પર્શ વધુ ઉત્તેજનાત્મક બની ગયો. તેને બાહુપાશમાં જકડી લઈ આશીષના હોઠ એના મુખ સુધી પહોંચ્યા. ત્યાં પેલીએ હાથ આડો ધરી દઈ નાઇટ લેમ્પ તરફ ઇશારો કર્યો. સમજી ગયો. આશીષને મજાક સૂઝી આવી. સ્ત્રીના મનમાં ડોક્યું કરવા માટે નાઇટ લેમ્પની જરૂર નથી. ઊભો થઈને એ નાઇટ લેમ્પની સ્વિચ દબાવવા હાથ લંબાવે ત્યાં બહારથી આવતા કોઈ અવાજે તેના કાન સરવા કરી દીધા. ઘરનો દરવાજો ઉઘાડી કોઈક અંદર દાખલ થતું હોય એવો ભાસ થયો. તેની ગરદન અક્કડ થઈ. ધીમેથી બારણું બંધ થવાનો અવાજ, પછી કોઈકના પગલાં, એ જ પરિચિત પગલાં. ડાબો પગ ખોળવાતો હોય એવી ચાલ. આશીષના નખોરા ફૂલ્યા. મારા લગ્નની પહેલી રાતની પણ આ માણસે મર્યાદા ન જાળવી. તેના દાંત બીસાવા લાગ્યા. બાએ એટલે જ કુમારને અહીં રોકાવા ન દીધો. તેના મનમાં ધિક્કાર ઘૂંટાવા લાગ્યો. મારા લગ્નમાં ગેરહાજર રહીને અંતુકાકાએ જાહેરમાં મારું માન રાખ્યું અને મધરાતે ચોરની જેમ ઘરમાં ઘૂસી મારી મા સાથે આશીષ પીઠ ફેરવીને ઊભો ન હોત તો એના ચહેરાનું રૌદ્ર સ્વરૂપ જોઈને ગીતા છડી પડત. બત્તી બંધ કરતા બીક લાગે છે કે? ગીતાએ ટહુકો કર્યો. ત્યાં ઊભા કેમ રહી ગયા? અને શયનખંડ પાસેથી પસાર થતા અંતુકાકાના પગલાં પોતાની છાતી પરથી પસાર થતા હોય એવી પીડા અનુભવી. આશીષે ખુન્નસભેર નાઇટ લેમ્પની સ્વિચ દાબી દીધી અને અંધારો શયનખંડ ગીતાની તીણી ચીસથી ખળભળી ઉઠ્યો. ગળા ફરતે ભીસાયેલા આશીષના બંને પંજાની પકડમાંથી છુટકારો પામવા એણે જોર તો અજમાવ્યો, પણ ગુંગળાતા શ્વાસે એની શક્તિ રૂંધી નાખી.
શું થયું આશીષ? રાધાબહેનના અવાજે આશીષને સજાગ બનાવી દીધો. મારી માતા તો ખંડની બહાર છે. ગીતાએ ચીસ કેમ પાડી આશીષ? રાધાબહેન બારણા પર બેવ હાથની મુઠ્ઠી પછાડતા ઉદ્વેગથી પૂછી રહ્યા હતા. તું કેમ કંઈ બોલતો નથી? ધીમે ધીમે આશીષ ગીતાથી દૂર ખસ્યો. બહાર પેસેજમાં જતી બત્તીના આછા અજવાળામાં પલંગ પર બેહોશ પડેલી ગીતા દેખાઈ. પોતાનો રેશમી ઝબ્બો પરસેવાથી પલળી ગયો હોવાનું મહેસૂસ કર્યું. બંને હાથના પંજા એટલા અક્કડ થઈ ગયા હતા કે હજુ પણ આંગળા વળતા ન હતા. બારણું ઉઘાડ આશીષ, રાધાબહેન આક્રંદભર્યા અવાજે બરાડી પડ્યા. શું થયું? કહે તો ખરો. ત્યારે આશીષે દાંત ભીસ્યા. પોતાની જાત પર કાળ ચડતો હોય તેમ હાંફતા અવાજે અને ઘૂંટાતા શ્વાસે એણે સામી ત્રાડ નાખી. કંઈ નથી થયું. જા જઈને સૂઈ જા તારા. છેલ્લા શબ્દોએ ઉચ્ચારી ન શક્યો. હૃદયમાં ભંડારી રાખેલી વેદના આંસુ વાટે વહેવા લાગી હતી.